ચલો ગુડ ઇવનિંગ મિત્રો. ઘણા લાંબા સમયથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા કોન્સ્ટેબલના આરઆર જે રિલીઝ કરી દીધા છે, પરંતુ આની અંદર હજી સરકારે ઘણી બધી વસ્તુઓનું ક્લેરિફિકેશન બાકી રાખ્યું છે. જેમ કે ભરતી 12 પાસ ઉપર આવશે, ગ્રેજ્યુએશન ઉપર આવશે, જેનો કોઈ લખાણ કરેલું નથી આરઆરની અંદર. બીજી વસ્તુ, ઘણી બધી વસ્તુઓ ફિઝિકલ ટેસ્ટ વિશે પણ ઘણા બધા વ્યક્તિઓને ઘણા બધા ઇસ્યુઝ છે. આ વિડીયોની અંદર આપણે તમને માહિતી આપવાના છીએ કે કઈ રીતના પરીક્ષામાં કેટલું વેટેજ કયા સબ્જેક્ટનું રહેવાનું છે, તૈયારી કઈ રીતના કરવી, કઈ જે બે ગ્રુપની અંદર એ અને બી ગ્રુપની અંદર કઈ રીતના કેટલા માર્ક લાવવાના છે, ઓછામાં ઓછા માર્ક કેટલા લાવવાના છે, બધું જ મસ્ત રીતે ડિટેલથી આપણે તમને સમજાવી રહ્યા છીએ. વિડીયોને એકદમ શાંતિથી છેલ્લે સુધી જોજો, બધો જ તમારો ડાઉટ ક્લિયર થઈ જશે. આરઆરની અંદર પેલી તો જે જૂનો જે આરઆર હતો, પોલીસની ભરતી જે જૂની થતી હતી, એની અંદર ફિઝિકલ એક્ઝામ પહેલા લેતા હતા. પેલા ફિઝિકલ એક્ઝામ લઈને દોડના અલગ અલગ મિનિટે અલગ અલગ માર્ક એ લોકોએ નક્કી કર્યા હતા. ઘણી બધા ઇસ્યુ થતા હતા કે 1 સેકન્ડની અંદર કોઈને મિસમેચ થાય તો ઘણા બધા કોર્ટ કેસ કબાડા થઈ જતા હતા. તો એટલા માટે એ લોકોએ ખાલી ક્વોલિફાઈંગ રાઉન્ડ રાખ્યો છે. હું પહેલા તમને લખાણની માહિતી આપું છું કે તમારું પેપર જે 100 માર્કનું હતું એની જગ્યાએ 200 માર્કનું કરી દીધું છે. હું ઘણી બધી જગ્યાએ લેક્ચર લઉં છું. મેં પહેલા પણ આ ભવિષ્યવાણી કરી જ દીધી હતી કે પેપર ક્યાંક 100 માર્કની જગ્યાએ 200 માર્કનું થશે, પણ મેઇન્સ એક્ઝામ કોન્સ્ટેબલમાં આવશે નહીં. અને એવું જ બન્યું છે. 200 માર્કનું એક્ઝામ એ લોકોએ કરી નાખી છે. 200 માર્કનું પેપર 3 કલાક એટલે કે 180 મિનિટની અંદર 200 પ્રશ્ન તમારે સોલ્વ કરવાના છે. એની અંદર એ લોકોએ 2 પાર્ટ પાડ્યા છે. પાર્ટ એની અંદર 3 વસ્તુ છે. રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, જેની અંદર કોઈ ડેટા આપ્યા હોય. જેમ કે રીઝનિંગ તો તમને બધાને ખબર જ છે કે સાહેબ સિરીઝ છે, માયસી મામાનો દીકરો, કાકાનો દીકરો કોણ થાય, આપણે બધાને ખબર જ છે. ડેટા ઇન્ટરપ્રિટેશનમાં કેવું છે કે કોઈ બોક્સ આપ્યું, એની અંદર ડેટા આપ્યા હોય અને એ ડેટા ઉપરથી તમને પ્રશ્ન પૂછ્યા હોય, તો એના ઓલમોસ્ટ 30 માર્ક એ લોકોએ નક્કી કર્યા છે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ, તો એ મેથેમેટિક્સ, તમે જનરલ જે મેથેમેટિક્સ છે, જેમાં નળવાળા દાખલા છે, ટ્રેનવાળા છે, વહાણ, હોડીઓ એકબીજાની સામે જઈ રહી છે, આ જે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ છે એ 30 માર્કનું છે. અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી, મતલબ ગુજરાતી ગ્રામર નથી. આપણે 11-12 ની અંદર એક ફકરો આવતો હતો, ફકરા લખ્યો હોય ભાઈ ફલાણો આમ જઈ રહ્યો છે ને આ ગામમાં રહી રહ્યો છે, ને એમાંથી એ લોકો પ્રશ્ન નીચે 5 પૂછતા હોય, ફકરામાંથી મતલબ જવાબ ગોતો. આવું 20 માર્ક છે. એ ગ્રુપનું જ્યારે ટોટલ કરીએ ને તો ટોટલ 80 માર્ક થાય. એ લોકોએ મેન્શન કર્યું છે, યાદ રાખજો, ઘણી બધા લોકો ભૂલ કરી રહ્યા છે કે 40 માર્ક. 40 માર્ક નથી લાવવાના, 40% માર્ક લાવવાના છે. 80 ના 40% માર્ક થાય 32 માર્ક. ગ્રુપ એ ની અંદર જે પેલો પોર્શન છે એમાં તમારે માર્ક લાવવાના છે 32, બરાબર ને? 80 માંથી 32 માર્ક લાવશો સાહેબ એટલે તમારું પેલો જે પાર્ટ છે ને એ ક્લિયર થઈ ગયો. 32 ની જગ્યાએ 29 આવ્યા તોય તમે ફેલ. બીજો પાર્ટ છે જેની અંદર આપણે બધા જાણીએ છીએ, જેમ કે બંધારણ 30 માર્કનું છે, કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ, એ બધા સબ્જેક્ટ, હિસ્ટ્રી, કલ્ચર, આ બધા સબ્જેક્ટો થઈને ઓલમોસ્ટ 150 માર્ક, 120 માર્ક કવર થાય છે. આ 120 માર્કના 40% લાવવાના છે, એટલે ઓલમોસ્ટ 48 જેટલા માર્ક થાય છે. બંને ગ્રુપની અંદર તમારે મિનિમમ માર્ક લાવવા જરૂરી છે. આમાં ઘણા એવું કહે છે કે સાહેબ મેથ્સ, રીઝનિંગ નથી આવડતું, કરંટ અફેર, બંધારણ બધું ગોખેલું છે, 120 માંથી 100 માર્ક લાવવું તોય ફેલ, બરાબર છે? બે ગ્રુપની અંદર મિનિમમ 40% માર્ક હોવા જ જોઈએ, તો જ તમારું સિલેક્શન થશે સાહેબ. મિનિમમ માર્ક છે, મેક્સિમમ ગમે એટલા લાવી શકો. 80 માંથી 79 માર્ક એ લાવો, બરાબર ને? 120 માંથી 110 માર્ક લાવો તો તમારું સિલેક્શન સારી એવી રીતે, સારી એવી જગ્યાએ થઈ શકે. પણ ઓછામાં ઓછા 40% માર્ક તો બંને પાર્ટની અંદર જોશે સાહેબ. મોટાભાગના લોકોને ફિઝિકલ એક્ઝામની તકલીફ છે કે ફિઝિકલ એક્ઝામ સાહેબ કઈ રીતના લેવાની છે, હાઇટ નીકળી ગઈ છે, વેટ નીકળી ગયું છે. તો સિમ્પલ એનું તમને માહિતી આપું છું. ફિઝિકલ એક્ઝામની અંદર કેટલા ક્રાઇટેરિયા એ લોકોએ રાખેલા છે. તો શરૂઆતની અંદર છે ને તમારી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ થશે. એની અંદર તમારે દોડ કરવાની છે, રનિંગ કરવાનું છે. એની અંદર પણ અલગ અલગ ક્રાઇટેરિયા છે. જેમ કે તમે જુઓ, મેલ કેન્ડિડેટ છે તો એને 5000 મીટર એટલે કે 5 કિલોમીટર દોડવાનું છે 25 મિનિટની અંદર, બરાબર ને? એની અંદર કોઈ માર્ક બાર્ક નથી. 24 મિનિટ ને 50 સેકન્ડમાં પૂરું કરો તો કોઈ વાંધો નહીં. 25 મિનિટની અંદર તમારે 5 કિલોમીટર દોડી જવાનું છે. ફિમેલ કેન્ડિડેટ માટે અલગ ક્રાઇટેરિયા, 1600 મીટર એટલે કે ઓલમોસ્ટ 1.5 કિલોમીટરથી વધારે 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર તમારે પૂરું કરવાનું છે. એક સર્વિસમેન છે, જે લોકો એક્સ આર્મીમાંથી બિલોંગ કરે છે, જેમને કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે, 2400 મીટર દોડ છે, 12 મિનિટ અને 30 સેકન્ડમાં તમારે પૂરી કરવાની છે. જેવી તમે દોડ પૂરી કરશો એટલે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આવશે તમારી સામે. એની અંદર હાઇટ અને ચેસ્ટ, ઘણા બધા લોકો એવું કે હાઇટ નીકળી ગઈ પણ હાઇટ નીકળશે નહીં. હું તમને કહું છું આ પ્રમાણે તમારી હાઇટ જરૂરી બનશે. જેમ કે એ લોકોએ 2 ક્રાઇટેરિયાની અંદર લખ્યા છે કે જે લોકો એસટી, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ્સથી જે લોકો બિલોંગ કરે છે, એમની માટે હાઇટનો ક્રાઇટેરિયા છે 162 સેન્ટીમીટર.
આનાથી વધારે હાઇટ હોવી જોઈએ 162 અથવા તો એનાથી વધારે. એનાથી ઓછી હશે તો તમને આ ટેસ્ટમાંથી ફેલ કરવામાં આવશે. અધર જે લોકો એસટી કેટેગરીથી બિલોંગ નથી કરતા, બાકી ગમે તે કેટેગરીથી બિલોંગ કરો છો, જે ગુજરાત રિજિયનની અંદરથી બિલોંગ કરે છે, આ બધા માટે 165 સેન્ટીમીટર હાઇટ છે. ચેસ્ટની વાત કરીએ સાહેબ તો ચેસ્ટનો ક્રાઇટેરિયા પણ એઝ ઇટ ઇઝ છે કે જેમ કે ફૂલાવ્યા વગર બંને એની અંદર બધા લોકોને સેમ છે. ચેસ્ટ ફૂલાવ્યા વગર 79 અને ફૂલાવ્યા સાથે 84. બરાબર છે. એની અંદર ફિમેલ માટે કોઈ ચેસ્ટનો ક્રાઇટેરિયા રાખેલો નથી, માત્ર મેલ માટે જ છે. હવે જોઈએ સાહેબ ફિમેલ માટે હાઇટ કેટલી છે, તો બહેનો જે કંઈ પરીક્ષા આપે છે એસટી કેટેગરીથી જે બહેનો બિલોંગ કરે છે એમની માટે હાઇટનો ક્રાઇટેરિયા છે 150 સેન્ટીમીટર, એનાથી વધારે અથવા તો 150. અને જે બહેનો એસટી કેટેગરી સિવાયની બહેનો છે એમની માટે છે 155 સેન્ટીમીટર હાઇટ. આટલી હાઇટ હશે તો તમે ફિઝિકલ એક્ઝામની અંદર તમને ક્વોલિફાય કરશે, નકર ક્વોલિફાય થશો નહીં. અને પછી એ લોકોએ બીજી એક વસ્તુ લખી છે કે કોઈ રક્ષા યુનિવર્સિટીમાંથી કોઈ પાસે કોઈ સર્ટિફિકેટ હોય છે તો એના પણ એ લોકો માર્ક આપશે. કેવી રીતના? તમારી પાસે 1 વર્ષની કોર્સ છે, રક્ષા યુનિવર્સિટીનો 1 વર્ષનો કોર્સ છે, તમારા 3 માર્ક એડ થશે. 2 વર્ષનો કોર્સ છે, તમારા 5 માર્ક એડ થશે. 3 વર્ષનો કોર્સ છે તો 8 માર્ક એડ થશે. 4 વર્ષ કે તેથી વધારેનો તમારી પાસે જો કોઈ કોર્સનું સર્ટિફિકેટ છે તો તમારા 10 માર્ક જેટલા માર્ક વધી શકે છે સાહેબ. હવે આની અંદર જો પેપરનું આપણે લેવલની વાત કરીએ સાહેબ તો પેપરનું લેવલ એકદમ મોડરેટ, આપણે બહુ ઇઝી પણ નહીં ગણીએ, બહુ અઘરું પણ નહીં ગણીએ. બીજી વસ્તુ, ઘણા બધાને પ્રશ્ન છે કે સાહેબ પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન? તો હવે જે પ્રમાણે સરકાર ઓનલાઈન ઉપર બધું ટાર્ગેટ કરી રહી છે તો ધીમે ધીમે મારા મત મુજબ આ પરીક્ષા પણ ઓનલાઈન જ લેવાશે. બરાબર, એક જ એક્ઝામ છે, 200 માર્કનું પેપર છે અને ઓલમોસ્ટ જે કંઈ આ લોકોએ જે સિલેબસ સેટ કર્યો છે એ સિલેબસ મોટા ભાગનો સીસી ને મેથ થાય છે. સીસીની પ્રિલિમિનરી એક્ઝામ સાથે મેથ થાય છે. બરાબર ને? તો આ પરીક્ષાનું માળખું પણ મારા મત મુજબ ઓનલાઈન જ રહેશે. હજી લોકોએ જારી નથી કર્યું. ઓફિશિયલી નોટિફિકેશનની અંદર તમને માહિતી જાણવા મળશે. અત્યાર સુધી જે આરઆરના ન્યૂઝ આવ્યા છે એ આ પ્રકારના છે. બરાબર છે? તો જો તમને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરજો. નવા ચેનલની અંદર તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને ફટાફટથી શેર કરી નાખજો, જેથી જે કંઈ મિત્રો આપણી સાથે જોડાવા માંગી રહ્યા છે પોલીસ કોન્સ્ટેબલની તૈયારીમાં એ ફટાફટથી જોઈન્ટ થઈ શકે છે. અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક હું નાખું છું ટેલિગ્રામની, જેની અંદર તમને કોન્સ્ટેબલને લગતું ઘણું બધું મટીરિયલ્સ મળી રહેશે. તો આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખી રહ્યા છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, જય હિન્દ.